भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। श्रीमद जगत गुरु वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। વેદવ્યાસજી રચિત શ્રીમદ ભાગવતના પુસ્તકમાં અનુવાદ જે છે તેનું જ વાંચન કરી રહ્યો છું। તેમાં હવે ગઈકાલે જે પ્રસંગ થોડો આવેલો તે લઈ અને આગળ વધીએ છીએ। તો શ્રી સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, શાસ્ત્રોમાં અલગ અલગ સકામ ભાવની પૂર્તિ કરવા માટે અલગ અલગ દેવોની ઉપાસના કરવાનું કીધું છે, પણ હવે જે સમય આવ્યો છે કલિયુગ, એટલે કહે છે કે પરીક્ષિત, જે બુદ્ધિમાન મનુષ્ય હોય તે કદાચ નિષ્કામ હોય કે પણ એ સકામ ભાવથી પૂર્તિ કરવાની ઈચ્છાવાળો હોય કે પછી મોક્ષની ઈચ્છાવાળો હોય, તેણે બધા જ દેવી દેવતાઓને છોડી દઈને કેવલ તીવ્ર ભક્તિ યોગ વડે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની જ આરાધના કરવી જોઈએ। તે માટે તેવા ઉપાસકોએ ભગવદ પ્રેમી ભક્તોનો સંગ કરીને ભગવાનમાં અવિચલ પ્રેમ પ્રાપ્ત કરી લે છે। આવા મનુષ્યોના સત્સંગમાં ભગવાનની જે લીલા કથાઓ થાય છે તેમનાથી એવા દુર્લભ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કે જેના થકી સંસાર રૂપી સાગરની માયાની થપાટો શાંત થઈ જાય છે। ગઈકાલે અહીંયા સુધી આવ્યું હતું। એટલે જે ભક્તિવાળા જીવો છે એમના માટે દુર્લભ જ્ઞાન એટલે પ્રભુની જે લીલા કથા થતી હોય તેમનું શ્રવણ કરવું, ભગવદ પ્રેમી ભક્તોનો સંગ કરવાની વાત કરી। દુર્લભ જ્ઞાન એટલે બીજું કંઈ જ્ઞાન નહીં, શુષ્ક નહીં, નિરસ નહીં, પણ દુર્લભ જ્ઞાન એટલે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના અને તે માટે એવા ભક્તોનો સંગ। એટલે ગઈકાલે જે મેં કહેલું કે નિષ્કામ હોય એવા લોકોના વાણીમાં વધારે પ્રમેબળ હોય છે, માયાની થપાટો શાંત કરી દેતા હોય છે। જે સકામ હોય છે એ લોકો તો પોતે સકામ અને સિદ્ધિ માટે કરી રહ્યા હોય એટલે દાન પુણ્યમાં નાખી દે। તો એ દાન પુણ્યની વાત તો આગળ 2 વખત કરી। જે અજામિલમાં પણ જે પોસ્ટ ચાલુ થઈ અત્યારે ભાગવતજીની જે પોસ્ટ રાખવું છે એમાં પણ કે દાન અને વ્રતથી પાપ જરૂર જાય છે, પણ વાસના કે પાપની જડનો નાશ થતો નથી। એટલે એનો મહિમા સાધારણ કહ્યો ભગવાનની કથા સામે। એટલે ગઈકાલે મેં કહ્યું હતું કે જે પણ આવી નિષ્કામ ભાવ સાથે ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથાનું પાન કરાવે છે એ છોડવું નહીં। તો આ કોના માટે છે? કારણ કે આ ભાગવત એ બધા માટે છે। એટલે આ મર્યાદા માર્ગીઓ માટે થઈ વાત, પુષ્ટિ માર્ગીઓ માટે નહીં। પુષ્ટિ માર્ગીઓ માટે તો અન્યનો આશ્રય કે અન્યની વાણી કે જેમને વલ્લભ વિઠ્ઠલમાં પ્રીતિ જ નથી એમની વાણી નહીં સાંભળવી નિષેધ છે। હરિરાયજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે। એટલે ગઈકાલે મને આ પૂરું થયા પછી સમજાયું કે આ તો બધા સાંભળે છે અને વધારે તો મારા વૈષ્ણવો સાંભળે છે। તો વૈષ્ણવોને અન્ય જેને વલ્લભ વિઠ્ઠલમાં પ્રીતિ નથી એટલે કે અવૈષ્ણવના કથાકારની વાણી કદાપી ન સાંભળવી। એના કરતાં તો પછી વલ્લભનું દ્રઢ એ વાણી ન મળે સાંભળવી કે જેમાં વલ્લભ વિઠ્ઠલના પ્રેમી કોઈ હોય, એમ થાય કે નથી એમાં સફળતા મળતી, તો પછી જરૂરથી ખાલી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો દ્રઢ આશ્રય કરી રાખવો અને આપના ગ્રંથોનું અધ્યયન કરવું। અને 84-252 વૈષ્ણવ એ તો ઘણું થઈ ગયું, બધું આવી ગયું એમાં, સૌ વાતોનો સાર પુષ્ટિ માર્ગનો। પણ એમને અન્ય માર્ગીઓના મુખથી સાંભળવાનું નથી નથી નથી। ગેરસમજ ના થાય બાપલા, કારણ કે અહીંયા બધા સાંભળી રહ્યા છે। ફેસબુક ઉપર આ કેટલા માટે આવું બોલું છું કે મર્યાદા માર્ગીઓ માટે આમ, તો જે હું મૂકું છું ગ્રુપમાં
એટલે મને ખબર છે કે ગ્રુપ તો પ્યોર વૈષ્ણવોનું છે, પણ સાથે હું ફેસબુક પર મૂકું છું અને હમણાં મને ધ્યાન પડ્યું કે રોજના 1 મિલિયન એ વ્યુઅર્સ હોય છે અને જે સંપૂર્ણ પૂરેપૂરો લાભ લે છે એવા રોજના 1000 લોકો છે, જે વધી રહ્યા છે દિવસે દિવસ અને વધતા જ જવાના, કારણ કે આ તો બહુ બધા લોકો જોડાશે. તો એ જે સ્થિતિ છે એમાં એક 1.5 મિલિયન સુધી પહોંચી ગયું હતું રોજનું, ડેલી. તો એ જે સ્થિતિ છે એમાં પછી મારે એકલા વૈષ્ણવો શ્રવણ કરી રહ્યા છે એવો ભાવ રાખીને ના બોલાય. એટલા માટે મેં ગઈકાલે વચન ઉચ્ચારેલા કે જે વૈષ્ણવ નથી એમને એમ થાય કે તો પછી આ જે કહે છે એવું ક્યાં મળે, અને લોકો તો એમની નિંદા કરે છે. તો એ નિંદામાં ના પડવું જોઈએ. મર્યાદા માર્ગીઓએ પણ લાભ લેવો જોઈએ ત્યાંથી, તો જ એમને આનો સુખદેવજીની આજ્ઞાનો કંઈક લાભ મળ્યો કહેવાય. એ ભાવ હતો. હવે જે આ શ્રી કૃષ્ણની લીલા કથાનું જેમ જેમ શ્રવણ થશે એમ સંસાર સાગરની માયાની થપાટો શાંત થઈ જશે, હૃદય શુદ્ધ થશે, આનંદનો અનુભવ થવા લાગશે, ઇન્દ્રિયોમાં વિષયોની આસક્તિ હવે નહીં રહે અને મોક્ષ અથવા પ્રભુના ધામનો અધિકારી થઈ જશે. તેથી એકવાર ભગવાનની લીલા કથામાં રસ પડે પછી એવું કોણ હોય છે કે જે એને છોડી શકે? જેનો સમય ભગવાન શ્રી કૃષ્ણના ગુણો ગાવા કે સાંભળવામાં વ્યતીત થતો હોય છે તેના સિવાય બધા મનુષ્યોનું આયુષ્ય વ્યર્થ જતું હોય છે. બહુ દુર્લભ છે આ ખરેખર. સુખદેવજીના વચનો જે છે સાચા છે. સુખદેવજી શા માટે આ મિથ્યા ભાષણ કરે? આગળ એવું કહ્યું કે કર્તવ્ય કરવું પડશે, કેમ કે કર્તવ્ય જો છૂટી જાય અને એકલું ભજન જ કરવું છે એવું નિર્ધાર કરે પણ એમાં બગાડ થવાની શક્યતા વધી જાય છે, કારણ કે એકલું ભજન થઈ શકતું નથી. જે હરિરાયજીએ શિક્ષાપત્રમાં કહ્યું કે પુષ્ટિમાર્ગીય જીવોએ લૌકિકનો એકદમ ત્યાગ નહીં કરી દેવો, આગળ જઈને પાછા પડવું પડશે, પાછું લૌકિકમાં ભળવું પડશે. એ તો આગળ જઈને પાછા પડ્યા જેવું થાય, હાંસી થાય, શિથિલતા આવશે. આ શબ્દો છે શ્રી હરિરાયજીના, કે તમે એક વખત બધું છોડી દીધું કે ના અમારે પણ હવે 84-252ની જેમ કોઈની સાથે સંબંધ નથી રાખવો, એવી ઉતાવળ તો ન જ કરતા. પછી આપણે રસ્તો બતાવ્યો કે લાગે કે ઘરમાં જ એવા છે કે જે આપણને મહાપ્રભુજી ગુસાઈજીના ચરણોમાં પ્રીતિ વગરના છે, ડગલે પગલે વ્યંગના બાણ અને દુઃખ આપનારા છે. તો પછી હરિરાયજી એનો ઉપાય બતાવ્યો છે કે તમે મનોમન એવો ભાવ કરીને પ્રાર્થના કરશો કે અમારો આ દુઃખનો ઉપાય કરજો, તો પ્રભુ કંઈ પણ રીતે, જેમ કે એમનું મન ફેરવશે અથવા તો બધી રીતે એમના પાસે રસ્તા છે, છેલ્લે એમને મુક્તિ પણ કરી આપશે, એટલે કે એમને પહોંચાડી દેશે. જેવી રીતે 22મા સેવક પુરુષોત્તમ સ્ત્રી પુરુષ આગ્રાના. પણ એકદમ ઉતાવળ નહીં કરવી. એવી રીતે આમાં પણ જે સુખદેવજીએ કહ્યું એટલો સુંદર આપે એનો ક્રમ બતાવ્યો કે જે કર્તવ્ય કર્મ કરો છો એ તો કરતા જ રહેવાનું, પણ એ ગૌણ છે. આ મુખ્ય વાત છે, એને ગૌણ માનવાનું. મુખ્ય તો પ્રભુની કથાનો સમય થયો અને મળી છે કથા તો બેસી જ જવાનું. એ સમય મુખ્ય થઈ ગયો. નથી મળી તો જાતે જ ભાગવતજી ખોલવાનું, જાતે જ ભક્તોના ચરિત્રોનું આવે છે પુસ્તક ભક્તમાળ. આ બધું મર્યાદા માર્ગીઓ માટે કહું છું. પુષ્ટિ માર્ગીઓ માટે 84-252 એટલે અખાધ સાગર છે, અગાધ સાગર છે. મર્યાદા માર્ગીઓ માટે તો ભક્તમાળનું પુસ્તક વસાવી લેવાનું. એમાં બધા જ ભક્તોની માળા કરેલી છે, 108 ભક્તોની, જે હમણાં થઈ ગયા, એનું સતત વાંચન કરતા રહેવાનું. જો કથા ન મળે તો એ મુખ્ય થયું. બસ આટલું કરવાથી, આજ્ઞા પ્રમાણે સુખદેવજીની જો કરવાથી પછી તો જીવનમાં જે આનંદની શરૂઆત થશે. પણ કોઈ સાવ છોડી દે બધું કર્મ તો પછી એ નવરો બેઠો નખો દવાળે. આ કહેવત પણ એટલી જ સાચી પડે છે. ભલે પછી ભક્તિના માર્ગ માટે કરે છે આવું, પછી તો એને દ્રવ્યની પણ તકલીફ પડશે. પછી તો એને દ્રવ્ય વગર સંસાર નહીં ચાલે, એટલે બધી રીતે વિઘ્ન આવશે. એટલે બહુ જ સ્મૂધલી, ધીરે ધીરે. પણ મુખ્ય તો આ જ કહ્યું શ્રી સુખદેવજી કે એકવાર ભગવાનની
લીલા કથામાં રસ પડવો જોઈએ, પછી એ જાતે જ નહીં છૂટે. જેનો સમય ભગવાન શ્રી કૃષ્ણના ગુણો ગાવા કે સાંભળવામાં વ્યતીત થતો હોય છે, તેના સિવાય બધા મનુષ્યોનું આયુષ્ય વ્યર્થ જતું હોય છે. કેમ કે જો હમણાં જ પ્રસંગ પોસ્ટમાં મૂકેલો, પ્રથમ સ્વયંભૂ મનુ હતા, એક મનુના ભાગમાં 73 કે 71 ચતુર્યુગીનું આયુષ્ય હોય છે. આપણે તો 50 વર્ષનું આયુષ્ય મનુષ્યનું, એ પણ આપણને હવે કળિયુગના સમયમાં કેમ થશે પાર એનો જે ભય હોય છે એનો જવાબ છે એમાં. તો તેમાં સુખદેવજીએ કહ્યું હતું કે એમણે એવું જીવન બનાવી લીધું હતું, કારણ કે આ પ્રસંગ એવો આવ્યો એટલે એને અનુસંધાનમાં આ પ્રસંગ કહું છું. તો કહે છે સુખદેવજી કે એ જે સ્વયંભૂ મનુ હતા એમને 71 કે 73 ચતુર્યુગીનો જે સમય આપેલો હતો મનુ તરીકેની જે એમની સત્તાનો, ઇન્દ્રની ઉપર કહેવાય, એમની નજરની સામે ઇન્દ્રો બદલાયા કરે. ક્યાં તો એક મન્વંતરનો એક ઇન્દ્ર હોય એમનામાં, પછી એ મન્વંતર પૂરું થાય પહેલું, પછી બીજું શરૂ થયું ત્યારે બીજો ઇન્દ્ર આવે. અત્યારે વૈવસ્વત મન્વંતર છે, એટલે અત્યારે ઇન્દ્ર જે છે એનું નામ પુરંદર છે. હવે વૈવસ્વત પૂરો થઈ જશે એના 73 ચતુર્યુગી, એટલે એમનું સ્થાન પૂરું. પછી જે મનુ આવશે એનું નામ લખેલું છે અંદર ભાગવતજીમાં, એ પ્રસંગ આવશે. સ્વારોચિસ મણિ કે સાવરણી મણિ મનુ એવું કંઈ નામ છે. એ વખતે પાછો ઇન્દ્ર જે આવશે એ આ અત્યારે જે બલી રાજા છે એ જ ઇન્દ્ર આવશે. ઇન્દ્ર એ પદવી છે, નામ બદલાયા કરે. ત્યારે પુરંદર નામનો જેણે 100 યજ્ઞ કરીને આ ઇન્દ્રનું પદ મેળવેલું, એને હવે એ સમય પૂરો થશે એટલે પછી બલી ઇન્દ્ર બની જશે. તો આજે સ્વયંભૂ મનુએ 71 કે 73 ચતુર્યુગીનો સમય પસાર કર્યો, તો આપણને એમ થાય કે આપણે 50 વર્ષ માટે પણ હાંફી જઈએ છીએ. એવું શું રહસ્ય છે? ત્યારે સુખદેવજીએ કહેલું કે એમણે એવું જીવન બનાવી લીધેલું કે નિત્ય પ્રભુની લીલા કથા વાર્તામાં રત રહેતા. આટલું કરવા માત્રથી એમને આટલા આયુષ્યનો પણ બાદ ના થયો, સહજતાથી જીવન જીવી લીધું. તો આ ઘણું બધું મળી ગયું આપણને આમાંથી. પ્રભુની ભક્તિ હોય એના માટે આ, જેને પ્રભુની ભક્તિ નથી એણે તો સ્વયં, પ્રભુ નથી આપતા બધાને ભક્તિ, એણે તો સ્વયં પછી ઉદ્ધાર માટે જે વેદમાં માર્ગ કયા છે એ પ્રમાણે કરવું પડે. પછી ક્યારે એનો સાચો ભાવ છે જાણી અને પ્રભુ એ રીતે એનો કર્મ માર્ગ જ્ઞાન માર્ગમાં ઉદ્ધાર કરે, એ તો પ્રભુના હાથમાં છે. બહુ જુદી વાત છે. એટલે આપણને શું મળ્યું છે ખરેખર માનજો, આ ઢોળનો ટૂંક લઉં છું અત્યારે હું. આવું ટાણું તો મળે મર્યાદા માર્ગીઓ માટે. પુષ્ટિ માર્ગમાં તો મહાપ્રભુજીએ કૃપા કરી દીધી સીધી પોતાના જીવો માટે, પણ આ મર્યાદા માટે. આવું ટાણું તો મળે. કયું ટાણું? ભાગવતજી શ્રવણ કરવાનું. આવું ટાણું તો મળે જન્મોના પુણ્યથી, જોવા નહીં દિન અને રાત રે, સાંભળ્યો સગળું સંભાળતો. ટાણું મળ્યું છે મને ભાગવત ભજનનું, ટાણું મળ્યું છે મને ભાગવત ભજનનું. ઉજવાશે એ તો ભલી ભાત રે, જરાય વિઘ્ન નહીં આવે જો શુદ્ધ નિષ્ઠા હશે તો. ચાલ્યા કરશે આ ભાગવત ગંગા આમને આમ, ક્યાંય અટકશે નહીં. કોઈનું સામર્થ્ય નથી વચ્ચે અવરોધ કરી શકે, જ્યાં સુધી આપણામાં નેક દિલી છે. ઉજવાશે એ તો ભલી ભાત રે, સાંભળ્યો સગળું સંભાળ. પણ આમાં કૃપા બળ છે. મહાપ્રભુજીએ વલ્ભાચાર્યજીએ મારી પર કૃપા કરી છે. જે મેં અડેલની બ્રાહ્મણીનો વિડીયો સર્વપ્રથમ મૂક્યો એ પછી ઘણા સમય સુધી મેં કોઈ વિચાર ના કર્યો. મેં નહોતું કીધું એ વખતે કે પ્રભુ પ્રેરણા કરશે તો બીજો વિડીયો મૂકીશ. મારે કોઈ વાહવા કે મારે કોઈને બતાવવું કે મારે પોતાના હાઇલાઇટ થવું, એ તો તલભાર પણ વિચાર નથી. પણ એટલું તો થાય ને કે બધાને લાભ મળે. કારણ કે યુટ્યુબમાં અને બધી જગ્યાએ ઓડિયો નથી જતા, તો એનો વસવસો હતો મને. તો જો વિડીયો હોય તો જાય, તો કે મેં મારા પોતાના માટે થઈને નહીં પણ એમને પણ લાભ મળે, એવા શુદ્ધ ભાવ સાથે એ વિડીયો મૂક્યો હતો. તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પણ અંતર્યામી છે ને, જેમ આવી ગયું ને એક નામમાં કે એ બધાને સુખરૂપ લાગે છે.
ગોકુલનાથજી એ નામમાં એમ પણ કહેલું કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જે નિકુંજ લીલાના પ્રવેશવાળો જીવ નથી, એવા વસુદેવદાસ છકડાને પણ એવું લાગે કે જાણે મહાપ્રભુજીએ મને બહુ જ કૃપા કરી, અને જે નિકુંજના અધિકારી છે તે એમ જ કહે છે કે આવી કૃપા તો બીજું કોણ કરે. તો આપ પરના પર રહીને પણ સૌને માફક લાગે છે. તો જેવું જેનું અંદરનો ભાવ એ પ્રમાણે આપ કૃપા બળથી આપે છે. તો આપનું આપેલું આપી આપીશું આપી દેશે જેને છે બે હાથ, હાથ જેને છે બે હાથ, હાથ હજારો વાળા વલ્લભ તું સાથમાં દાડો રાત, કહેવું વલ્લભ તું જને કહેવું નહીં તો મૂગા બેસી જ રહેવું. વલ્લભ સિવાય કોઈને પણ કશું કહેવાનું નહીં, નહીંતર એવા ભરાઈ જશો ને કે બહાર નીકળતા ફાંફા પડી જશે. બહિર્મુક્તાના ચક્કરમાં તમે ગયા તો તમે અંદર વમળમાં ગયા. કેમ કે અત્યારે હવે આ સ્થિતિ છે આપના બાળકોની અંદર પણ. કહેવું વલ્લભ આપને કહેવું નહીં તો મૂગા બેસી જ રહેવું, બીજાનું આપ્યું ખૂટી જશે ને આપનું આપ્યું લખલૂટ, આપનું આપેલું ભંડારમાં તો બની જશે અખૂટ. કહેવું વલ્લભ આપને કહેવું નહીં તો મૂગા બેસી જ રહે. આ જ વૈષ્ણવ આ સિદ્ધાંત અપનાવી લેજો. મૂળ વલ્લભનો આશ્રય છૂટ્યો છે, બાળકોને વલ્લભ માન્યા છે, ત્યારથી જ દુઃખના પગરણ મંડાયા છે. એમાંથી બહાર નીકળવાનો અવસર મને નિમિત્ત બનાવીને આપી રહ્યા છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી સ્વયં, બીજા કોઈની પાસે ના માગતા. અને એ આપશે પછી ખૂટશે નહીં, યાદ રાખજો. અને તમે અનુભવ કરજો, આ જીવનમાં એકવાર માગી જોજો એમની પાસે. અને જો એમને લાગ્યું કે ના આપવા જેવું છે, બધાને બધું ક્યાં આપે છે. નારાયણદાસ ભાટે માગ્યું કે દ્રવ્ય, તો જોવા માટે કહ્યું પણ લેવાની ના પાડી. મારામાં પાત્રતા નહીં હોય, તમારામાં જે વસ્તુની પાત્રતા નહીં હોય તો એ નહીં આપે, તો એ સારા માટે છે. સમય જાય છે પણ આ બહુ મહત્વની વાત હતી આજની, કે જે મૂળ છે એમને પકડશો તો આનંદ જ આનંદ છે. પણ જો તમે મૂળને બદલે ડાળા પત્તાને મૂળ ગણી લેશો અને પછી જે આજ્ઞાઓ થશે, આમ કરવાનું છે, આમ કરી નાખવું, હવે તો આમ કરવાનું છે, હવે તો આટલા વૈષ્ણવોને તો આટલું હું કરાવી જ દઉં, આટલું તો લેવડાવી જ દઉં. આટલા 1000 વૈષ્ણવો મારા ફેસબુકમાં આવી ગયા છે, મને ફોલો કરી રહ્યા છે. આ વવરાટમાં તમારું કશું કલ્યાણ થવાનું નથી. તમારું કલ્યાણ તો હરિરાયજીએ કહ્યું છે કે મેં મારા પિતાનું નામ નથી લીધું શિક્ષાપત્રમાં, મારા ગુરુ સામર્થ્યવાન ગોકુલનાથજીનું નામ નથી લીધું, ખાલી વલ્લભ અને વિઠ્ઠલ. તો તમે હવે નક્કી કરી લેજો. એટલે કહ્યું કે વ્યર્થ જતું હોય છે. હવે જુઓ, જે લોકોને ભગવાનની કથા સાંભળવા નથી મળતી છતાં પણ બસ સવારના ઉઠે છે, ઉદર ભરણ પોષણ માટે જીવે છે, પોતાના બૈરી છોકરા, બાલ બચ્ચાને ઘરની નારી, એના યાત્રાધામ, ભજન પણ એના અને પૂજન પણ એના, અને ભોગ ધરે તમામ. પતિ પત્નીને બાળકોને ખવડાવીને એને એમ જ માને કે આ જ સાચું કર્તવ્ય છે. તો પછી કહે છે શ્રી સુખદેવજી કે જેનો સમય ભગવાન શ્રી કૃષ્ણના ગુણો ગાવા કે સાંભળવામાં વ્યતીત થતો હોય છે, તેના સિવાય બધા મનુષ્યોનું આયુષ્ય વ્યર્થ જતું હોય છે. હવે જુઓ શું વ્યંગમાં કે છે આ. અને આ જે શબ્દો છે ને, આ બધા તુલસીદાસજીએ બેઠા લઈ લીધા છે રામચરિત માનસમાં. અને આ જ બધા પુનિત મહારાજે રામચરિત માનસની ચોપાઈઓ અને ભાગવતજીનું પણ આપે અનુવાદ કરીને ધોળ બનાવ્યા છે બધા. એટલે એમાં એ પણ છે આ. પણ મૂળ ક્યાંથી આવે છે આ? તો કે આ જ સુખદેવજી પાસેથી આવે છે. કહે છે શું વૃક્ષો નથી જીવતા? એટલે કે મૂળ યોની વૃક્ષોની છે, એ તો ભગવાનની કથા શ્રવણ કરવા મળતી નથી, પણ કહેવાય તો ખરું કે જીવે છે. તો એવું જીવવાનું શું કે જેમાં ભગવાનની કથા વગર બસ સવાર પડી આહાર, નિદ્રા, ભય અને મૈથુન. એટલે કહેશે સુખદેવજી કે ગામમાં અન્ય પાલતુ પશુઓ શું ખાતા પીતા કે મૈથુન નથી કરતા?
જે મનુષ્યોના કાને ભગવાન શ્રી કૃષ્ણની કથા નથી પડતી તે મનુષ્યની તુલના કુકર શુકર એટલે ભૂંડ ઊંટ ગધેડા જેવા મનુષ્યો સાથે કરવામાં આવી છે. ઘણા દુઃખની વાત છે કે જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણની કથા ક્યારેય સાંભળતો નથી અને તેના કાન બાકોરા જેવા છે. જે જીભ ભગવાનની લીલાનું ગાન નથી કરતી તે દેડકાની જીભ જેવી ટર ટર કરનારી છે. જો આ બધા આવશે ચોપાઈમાં, રામદાસ તુલસીદાસજીની ચોપાઈમાં આવે જ છે. આ આપનું નથી, આ આપનું સુખદેવજીનું ભાગવતજીનું છે. જે માથું ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ક્યારેય નમતું નથી તે તો ભાર રૂપ છે. જે હાથ ભગવાનની સેવા કરતા નથી તે હાથ ભલે સોનાના કડાથી શોભિત હોય તો પણ તે શબ એટલે મડદા સમાન છે. જે આંખો ભગવાનનું સ્મરણ કરાવનાર મૂર્તિ, તીર્થભૂમિ વગેરેનું દર્શન કરતી નથી તે મોરના પીછામાં બનેલા આંખના ચિહ્નો જેવી નકામી છે. જે પગ ભગવાનના લીલા સ્થાનોની યાત્રા કરતા નથી તે મનુષ્યના પગ વૃક્ષ સમાન જડ છે. જે મનુષ્ય પ્રભુના પ્રેમી સંતોના ચરણોની ધૂળ ક્યારેય પોતાના માથે એટલે કે પુષ્ટિ માર્ગમાં વલ્લભકુલ બાળકોના ચરણોની ધૂળ પોતાના માથે ચડાવી નથી તે જીવતો છતાં મરેલો છે. જે મનુષ્ય ભગવાનના ચરણોમાં પડેલી તુલસીની ગંધ લીધી નથી તેના વખાણ કર્યા નથી તે શ્વાસ લેતો હોવા છતાં શ્વાસ રહિત શબ એટલે કે મુર્દા જેવો છે. તે હૃદય નથી પણ લોઢું છે. કે જે ભગવાનના માંગલ્યપૂર્ણ નામોનું શ્રવણ કીર્તન કરવા છતાં પણ પીગળતું નથી. જે સમયે હૃદય પીગળે છે તે સમયે આંખોમાં આંસુ ઉભરાવા લાગે છે અને શરીરના રોમ રોમ ખીલી ઉઠે છે. સૂતજી કહે છે, શ્રી સુખદેવજીના વચનો રાજા પરીક્ષિતે સાંભળ્યા તે સાથે જ પોતાની શુદ્ધ બુદ્ધિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય ભાવે સમર્પી દીધી. આ વચનો પણ એટલે જ કહ્યા કે જે કોઈ પણ દોષ હતા હજી પણ પરીક્ષિતના હૃદયમાં એ બધા જ ચાલ્યા જાય અને તરત જ ચિત્ત વૃત્તિ ભગવાન શ્રી કૃષ્ણમાં સ્થિર થઈ જાય. અને સુખદેવજીના વચનોની અસર એટલે થઈ કે આપ સંપૂર્ણ વિરક્ત છો. આપને કોઈ વાહવા માટે, પૂજાવા માટે, સિદ્ધિ માટે, દાન કરાવવા માટેના યત્નોમાં પડવાનું છે જ નહીં. એટલે આપના વચનોની અસર થઈ, અન્યથા ન થાય. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પરીક્ષિત રાજાએ પોતાની શુદ્ધ બુદ્ધિ અનન્ય ભાવે સમર્પી દીધી. વળી આટલા વર્ષો સુધી નિત્ય સાથે રહેવાને કારણે જે મમતા પોતાના દેહમાં, પોતાની રાણીમાં, પુત્રમાં, મહેલ, પશુ, ધન, ખજાનો, ભાઈ, ભાંડું અને રાજ્યમાં હતી તેનો તેમણે એક ક્ષણમાં ત્યાગ કરી દીધો. પછી તેમણે શ્રી સુખદેવજીને સૃષ્ટિ વિષયક પ્રશ્ન પૂછ્યો. હવે આ સૃષ્ટિ વિષયક પ્રશ્ન પૂછ્યો તો આપણને એમ થાય સંદેહ કે એમણે શરૂઆતમાં તો એવું કહ્યું હતું કે મને તો શ્રી કૃષ્ણની લીલા સંભળાવો. કેમ કે એમને ભય હતો કે 7મે દિવસે તો મારું મૃત્યુ થવાનું છે. એટલે અત્યારે એટલી ખબર હતી કે શ્રી કૃષ્ણની લીલા સાંભળીશ તો મારું મૃત્યુ સુધરશે. પણ હવે સૃષ્ટિ વિષયક પ્રશ્ન પૂછ્યો એટલે આ આપણને થોડું વિષયાંતર લાગે છે, પણ એવું નથી. આપ મેં કહ્યું એમ વ્યાસજીના ઔરસ સંતાન જે હતા પાંડુ એમનાથી પ્રગટ થયેલું વંશનું બાળક છે. એટલે સામર્થ્ય હતું જેથી આપે સુખદેવજીએ યોગ માર્ગથી બ્રહ્મરંધ્રથી દેહમાંથી જીવને કાઢવાની વિધિ શીખવાડી લીધી. એટલે હવે નિશ્ચિંત થઈ ગયા છે. હવે એમને 7 દિવસમાં જે મનમાં પૂછવું છે એનો અવકાશ છે. એટલે સૃષ્ટિ વિષયક પ્રશ્ન થયો કે બધાને થવો જોઈએ આવો પ્રશ્ન કે આ સૃષ્ટિ થઈ કેવી રીતે, એનું મૂળ શું છે. આવો પ્રશ્ન થવો એ સ્વાભાવિક દરેક જીવનો અધિકાર છે. પણ હવે પ્રશ્ન કેમ થયો છે કે હવે એમને મૃત્યુનો ભય નથી રહ્યો. કેમ કે આંખો બંધ કરી કેવી રીતે પ્રાણને ઉપર લઈ જઈને ખેંચીને કાઢવા આમાં એ માહિર થઈ ગયા. એટલે હવે પૂછી શકે. પણ જેનો અંત સમય નજીક હોય ને આવી રીતે ન આવડતું હોય એણે આવા પ્રશ્નો વાંચવાય નહીં, પડવું નહીં, સ્કીપ કરવા. આવી કથા આવે તો સ્કીપ કરવાની છૂટ, અંત સમય નજીક હોય એના માટે હો. પણ જો સમય હોય તો આ પ્રશ્નોનો પણ આનંદ છે. કહે છે કે સુખદેવજીને કહ્યું
સૃષ્ટિ વિષયક પ્રશ્ન પૂછ્યો. હવે સુખદેવજીએ ભગવાનના ગુણોનું વર્ણન શરૂ કરતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણનું વારંવાર સ્મરણ કરીને પોતાનું પ્રવચન શરૂ કર્યું. એ પ્રસંગ અધૂરો રહેલો, આવતીકાલે આવશે. બોલો શ્રીમદ ભાગવત ભગવાન કી જય હો. સુખદેવજી મહારાજ કી જય હો. જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી પ્રભુજી की जय हो. सदगुरुदेव की जय हो. ब्रह्म संबंध दातार गुरु ब्रजेश कुमार जी कड़ी घर की जय हो.